નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી રેશન કાર્ડ ધારકો માટે 8 મોટા નવા લાભો જાહેર કરવામાં આવ્યા છે, લાગુ કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો આજે રેશન કાર્ડ ધારકો વિશે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. 1 સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને 8 મોટા લાભો હવે મળવાપાત્ર રહેશે. તેનો લાભ કેવી રીતે લેવો અને કયા લાભો મળશે, બધી માહિતી તમને આજના વિડીયોમાં જોવા મળશે. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 1 સપ્ટેમ્બર 2025થી સરકારે રાશન કાર્ડ ધારકોને એક ખૂબ જ મોટી ભેટ આપી છે. 8 મોટા નવા નિયમો લાગુ કર્યા છે, જે બધા લોકો માટે જાણવું ફરજિયાત છે. તો સરકાર રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે, જેનો સીધો ફાયદો રાશન કાર્ડ ધારકોને થયો છે. દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે સરકાર 1 સપ્ટેમ્બર 2025થી રાશન કાર્ડમાં 8 મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેથી તેમને એક મોટી ભેટ મળી છે, જેનો સીધો લાભ લાભાર્થીઓને રહેશે. રાશન કાર્ડના જે 8 મોટા ફાયદા છે, જેમાં રેશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવનાર છે. રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે, એટલે કે ચોખા ₹3 પ્રતિ કિલો, ઘઉં ₹2 પ્રતિ કિલો અને અનાજ ₹1 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યું છે. તે જ રીતે 1 સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ આવરી લેવામાં આવ્યું છે અને કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ સસ્તા દરે LPG ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવી છે. આનો ઉપયોગ સરકારી યોજનાઓમાં જરૂરી દસ્તાવેજો તરીકે કરવામાં આવશે. રાશન કાર્ડ ધારકોને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ₹2 લાખ સુધીનો જીવન અને અકસ્માત વીમો મળશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવ્યા છે. ધન્યવાદ.